નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે ઘઉંના પાકમાં ખાતર વ્યવસ્થાપન વિશે વાત કરીશું, જેમાં કયું ખાતર ક્યારે આપવું તેમજ કેટલા પ્રમાણમાં આપવું એના વિશે વિગતવાર વાત કરીશું, જેથી વધુ ઉત્પાદન મેળવવા માટે મદદરૂપ મળી રહે. ઘઉંના પાકમાં પાયામાં ખાતર આપવાની વાત કરીએ તો છાણિયું ખાતર હેક્ટરે 10 ટ્રોલી જેટલું સારું કોહવાયેલું છાણિયું ખાતર આપવાથી જમીન ફળદ્રુપ અને જરૂરી પોષક તત્વો આપવા માટે સક્ષમ બની રહે છે. આ ઉપરાંત પાયામાં નાઇટ્રોજન 60 કિલોગ્રામ જેટલો પ્રતિ હેક્ટર મુજબ આપવો જોઈએ, તેમજ પોટાશ 60 કિલોગ્રામ જેટલો પ્રતિ હેક્ટર પાયામાં આપવો જોઈએ. ઘઉંના પાક માટે ઝીંક એ અગત્યનું ખાતર છે. જો ઝીંકની જરૂર હોય તો જમીનમાં 10 કિલોગ્રામ પ્રતિ હેક્ટરના માપ પ્રમાણે પાયામાં જ આપવો જોઈએ. તેમજ ક્ષારીય જમીન વિસ્તારમાં ઘઉંનું પાકનું વાવેતર કરવાનું હોય ત્યારે જીપ્સમ આપવાથી વધુ ફાયદો મળી રહે છે, જેથી હેક્ટર 1 ટન જેટલું જીપ્સમ ખાતર જમીનમાં વાવેતર પહેલાં ભેળવી દેવું જરૂરી છે. હવે પૂરતી ખાતર તરીકે કયા કયા ખાતર આપવા અને કેટલા પ્રમાણમાં આપવા એના વિશે વિગતવાર વાત કરીએ. ઘઉંના પાકમાં વાવેતર બાદ પૂરતી ખાતર તરીકે નાઇટ્રોજન 60 કિલોગ્રામ જેટલો 25થી 30 દિવસના અંતરે રેતાળ અથવા તો ગોરાડું જમીનમાં પિયત બાદ આપવાથી સારો વિકાસ મેળવી શકાય છે. તેમજ કાળી જમીનમાં નાઇટ્રોજન પિયત પહેલાં આપવો જોઈએ. ફોસ્ફરસ 20 કિલોગ્રામ જેટલો પ્રતિ હેક્ટર મુજબ તેમજ પોટાશ 60 કિલોગ્રામ જેટલો પૂરતી ખાતરમાં દુધિયા દાણાની અવસ્થા આવે ત્યારે આપવો જોઈએ. ઘઉંના પાકમાં પોટાશ ખાતર એ ઘણું મહત્ત્વનું ખાતર છે. પોટાશ ખાતર આપવાથી દાણાની સાઇઝમાં વધારો મેળવી શકાય છે, તેમજ તેની મીઠાશમાં પણ વધારો મેળવી શકાય છે અને વધુ ઉત્પાદન અને ભાવ પણ મેળવી શકાય છે. જ્યારે દુધિયા દાણાની અવસ્થા આવે ત્યારે 05234 ખાતર વોટર સોલ્યુબલ ખાતર આપ છંટકાવ દ્વારા આપવાથી પણ વધુ સારો દાણાનો વિકાસ મેળવી શકાય છે, વધુ સારું ઉત્પાદન મેળવવામાં પણ મદદ રહે છે. તો ખેડૂત મિત્રો, આ મુજબ ઘઉંના પાકમાં ખાતર વ્યવસ્થાપન કરવાથી વધુ સારું ઉત્પાદન મેળવવામાં મદદ મળે છે, તેમજ જરૂરિયાત પૂરતા ખાતરનો જ વપરાશ થાય છે. તો ખેડૂત મિત્રો, વધુ માહિતી માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો. લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો તેમજ શેર કરો. આભાર. થેન્ક યુ.